અંકલેશ્વરના તીર્થધામ રામકુંડ ખાતે રામનવમીના પાવન અવસરે રામકુંડ તીર્થધામ અને જીઆઈડીસી ના શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. ખાસ કરીને મહિલાઓએ રક્તદાન કરી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની હતી. અંકલેશ્વરના સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર રામકુંડના 66મા વાર્ષિક ઉત્સવ નિમિત્તે મહંત ગંગાદાસ બાપુના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ અંતર્ગત શ્રી રામચરિત માનસ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળ સંત પ્રિયાંશુજી મહારાજ રામકથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે. આજરોજ રામનવમીના પાવન અવસરે કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન રામકુંડમાં રામજી મંદિર ખાતે પ્રભુ શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બપોરના 12ના ટકોરે પ્રભુ શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે આરતી યોજાઈ હતી અને રામકુંડના મહંત સહિત સંતોએ પ્રભુ શ્રી રામના પારણે ઝુલાવ્યા હતા. સાથે ભાવિક ભક્તોએ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના દર્શન કરી પારણે ઝુલાવ્યા અને ઝુલાવી ધન્યતા અનુભવી હતી. રામકુંડ ખાતે રામનવમીના પાવન અવસરે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જય સિયારામ. અંકલેશ્વર રામકુંડ તીર્થ ખાતે ચાલી રહેલી 66મી રામકથા 66મો વાર્ષિક મહોત્સવ આજે રામનવમી અને એમની સાથે સાથે રામકુંડ તીર્થ ઉપર રક્તદાન શિબિર બ્લડ ડોનેશનનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં રામકુંડ ભક્ત પરિવાર યુવા મિત્ર મંડળ જીઆઈડીસીના તરફથી આ રક્તદાન શિબિર રાખવામાં આવ્યું છે અને આમાં બહોળી સમાજમાં રક્તદાન શિબિર દાન કરવામાં આવ્યું છે અને આપણા ભરૂચ જિલ્લામાં બ્લડની બહુ તંગી હોવાથી આ કેમ્પ રાખવામાં આવ્યો છે. હું તમામ અંકલેશ્વરવાસીઓને ભરૂચવાસીઓને કહેવા માગું છું કે રક્તદાન કરો અને કોકનો જીવ બચાવો. તો ધન્ય છે આવા યુવા મિત્ર મંડળને કે આવા આયોજન કરીને લોકોનો જાન બચાવે છે અને લોકોનું સ્વાસ્થ્ય સુધારે છે. અને આજે રામનવમી 66મો વાર્ષિક મહોત્સવ રામ જન્મની ખૂબ ખૂબ બધાઈ હો. જય સિયારામ. મારું નામ પારુલબેન છે અને અહીંયા રામકુંડ ખાતે રામકથાનું આયોજન કરેલું છે. ત્યાં બ્લડ ડોનેટ કેમ્પ રાખેલો છે. એનામાં હું બ્લડ ડોનેટ કરવા માટે આવી છું અને હું તો અન્ય બહેનોને પણ કહીશ કે તમે પણ આનામાં તમારું બ્લડ ડોનેટ કરો. એ આજે બ્લડ ડોનેટ કરેલું છે.